બરોબર બરોબર. આ બધું કરો એટલે પછી રાતે ભૂખ ના લાગે. પછી કહીએ ને કે આજે શું બનાવ્યું કે ના આજે મને તાવ આવ્યો છે, મને પેટમાં દુખે છે, આજે મારું પેટ ફૂલ છે. પણ એ તો મને તાવ આવ્યો હતો ને એટલે મારું મોઢું નતું સારું ને એટલે મેં મંગાવી. તું મને ખવડાય કરું છું બહારનું. કશું નહીં ખવડાવતી હું, તમે જાતે ખાવ છો અને તમારે ના ખાવું તો મને તો ખાવા દો. આ પથારો કરીને બેઠી છે, ખા ખા કરી રહી છે. આજ તો તાવ આવ્યો તો ને તમને. હા એટલે તો મંગાઈ, મારું મોઢું નતું સારું એટલે કડવું કડવું લાગતું તું મને એટલે મેં કીધું થોડું સારું થાય તીખું થાય એટલે મેં મંગાઈ ચોળાફળી. હવે બોલ ના કરશો તો નહીં ખાવું હું. એટલે મોઢું કડવું થાય એટલે ઘરનું ના ભાવે. અરે સારું નતું તો ઘરનું કેમનું બનાવું? અચ્છા બરોબર બરોબર. પછી રાતે શું કરશું આજે? રાતે કઈ મંગાઈ દઈશું. હા બનાવતા હોય તો સારું, કોઈ બાપોએ ના ખાય બહારનું. તો બનાવીએ છીએ ને ઘરે સારું, ક્યાં નહીં બનાવતા? ક્યારે બનાવ્યું? રોજ બનાવું છું હું હવાર સાંજ. અરે હું કહું એટલે કે 2 જણનું કે હું બનાવું? 2 જણ માટે શું બનાવું? તે જ ને 2 જણ માટે આટલું જમનું બનાવવાનું મને. તો બંધાઈ દઈએ હોટલમાં ટિફિન, દરરોજ આવી જશે અવાર રોજ. બહુ બહારનું જ ભાવતું હોય તો હાલ દઈશું ટિફિન, બંધાઈ દો. પોતે ખાય ને ત્યારે બહારનું નહીં ખાતા અને અમે ખાઈએ ત્યારે બહારનું થઈ જાય છે. તારા જેટલું તો નહીં જ ખાતો હું ભાઈ, મારે ખાવાનું બાકી છે. હા તો ખાઈ લો, આવી જાઓ ચોરાફળી ખાઈ લો. ચોરા ફરું જ ખાવાનું, શાક રોટલી તો નસીબમાં જ નહીં ને મારા. દાળ ભાત નહીં, શાક રોટલી નહીં, એ બધું પદ લગનમાં મળે ને કજે એમ બે. હા તો ખાવ છો જ ને. બધાને બહારનું ખાવાનું શોખ હોય, મને ઘરનું ખાવાની આમ શોખ થાય છે કે મને ક્યારે મળશે. બોલ, મને એમ છે કે હું મામી જોડે રહ્યો હોત ને તો મને કાયમ બનાવીને ખવડાવત ઘરનું. હા તો અમે ખવડાવીએ છીએ અને એટલું બધું હતું તો નતું પડ્યું તો ઘરનું ખાવું તું. ખાવા દેવું છે કે નહીં મને? ખાઈ જા, ઉહાડી જા, બધું સાફ કરી નાખ. વધારે પડતું હવે તમે બોલો છો. બધું ચાટીને બધું ખાઈ જા. વધારે પડતું હવે તમે બોલો છો, બરાબર? નહીં ખાવું મારે કશું, જાઓ. ખાઈ જા હેડ હવે. નહીં ખાવું મારે હવે. હું ખાવા બેવું એટલે મને ટોક ટોક કરે છે એટલે તો હું પતલી થઈ ગઈ છું. ઓ બહુ પતલી થઈ જઈશું ને ભાઈ. અડસો નહીં મને. હું કઈ લાકડું થઈ જઈ તું તો. એ જ ને, ખવડાવતાય નહીં કશું, ખાવા દેતાય નહીં. રે પણ ખવડાવવાનું તારા મને હોય કે મારે તને હોય? હા તો તમે તો જો થયા છો અને હું બહારનું ખાઈ ખાઈને આ બધું હવે મારે ખાવાનું એટલે. અમે નહીં થતા, અમે તો કઈ નહીં થતા પણ મને તો ટોક ટોક કરે, મને તો તમારી નજર લાગી, મને તો એવું હતું બારનાની કોકની લાગી છે, બધા ઘરનાની જ લાગી છે. ખાવા ના દે, ખાવા બે એટલે ટોક ટોક, તું તો આટલું કહું છું તેટલું ખાઉં છું, જેટલું ખાતી હોય એટલું. હું મારા ઘરનું ખાઉં છું, તમને કેમ પૂછ્યા જા? બોલતા નહીં યાર, પછી ક્યારની હું સાંભળી રહી હતી. આ તો તારા ખાવું હોય તો ખાવાનું, બહારનું નકર મારું બનાવી દેવાનું 2 ટાઈમ, બરોબર? સારું ના હોય તો ના એ બને. હા તો ના બને તો મારું બનાવી દેવાનું, નકર ટિફિન બંધાઈ દઉં. બોલ હું ના તો બંધાઈ દે ને, આટલી બધી ચરબી હોય તો. ચરબી વાળી ચરબી હોય તો બંધાઈ દેવાનું, બરાબર? કોઈના માટે કોઈ નહીં. કેમ ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા છો અને મારા ઘરે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા હતા? કોકનો પ્રસંગ બગાડો એવું કરો છો તમે તો. અરે પેલા મારી ઇજ્જત કરતા હતા તારા ઘરના, હવે કેમ નહીં કરતા? અત્યારે કરે જ છે ને, પણ પ્રસંગ હોય તો શું તમારા આગળ પાછળ જ ફરે? બીજા કામ ના હોય એમને? અરે બીજા કામ હોય એટલે જમાઈ આયા હોય તો પૂછવું પડે કે ભાઈ ખુરશી લેશો? હું તો બેહી રહ્યો છું 12 પગથિયામાં, મને ખુરશીનું કોઈ નહીં પૂછતું. હા તો પણ તમે ખૂણામાં હંતાઈને કેમ બેહી રહ્યો છો? બધાને ઓળખો તો તમને ખૂબ બોલાવે ને, આ તો ચૂપચાપ બેહી. આપણા ઘેર આવે તારા ઓળખ અને એના ઘેર જઈએ તારે એ ના ઓળખ? બધા ઓળખ જ છે, પણ તમે પાવર મળો તો બીજા શું કરે? બચારા જીજાજી કરીને આગળ પાછળ ફરતા હોય છે. અરે પેલો પાણી હાલવા આવ્યો ને તો એમે નહીં કેતો કુમાર ને હાલો, બેહી રહ્યો છું હું સાઈડમાં. મેં જોયું તું 2 વાર કીધું તું પણ તમે ના પાડી 2 વાર, તો શું 10 વાર તમારી આગળ પાછળ ફરે પાણી 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 કરીને? હા પેલો મોટો જમાઈ હોનાનો અને નાનો જમાઈ પિત્તળનો, એવું જ છે તમારે તો. હા એવું જ છે, પણ તમે ટણીને ફરતા હોય છો તો હું મોટો આમ, હું આમ તેમ, મારા જોડે બધું. પેલા લાઈનમાં ડીશ લઈને ઉભા હતા ને મોટા જમાઈને, લો મોહન થાળી એક મૂકું અને મને કશું પૂછ્યું નહીં, આમ કરીને આમ મૂકી દીધો. એ અડધો ટુકડો. પણ મારા ઘરનાને ખબર છે કે તમને ગળ્યું નહીં ભાવતું તો આખો શું લેવા મૂકર? એ પ્રસંગમાં ગળ્યું ભાવતું નહીં એવું નહીં, પ્રસંગમાં કોઈ બી હોય ને ખાય, બસ ખાલી ગમે તે મને આમ તકલીફ પડવી જોઈએ, કુમારના હેરાન થવા જોઈએ. તમારા જ હાથે કરીને પ્રોબ્લેમો બધી ઊભી કરવી હોય છે, બીજા શું કરે? અમારે કરવી છે અને એ કરે છે એ કઈ નહીં. એ તો કઈ જ નહીં કરતા, તમે જ બધું કરો છો. હું તમારે ત્યાં આવું છું લગનમાં તો આવું કરું છું. તારા ઘરના તો છે ને 1 નંબર માણસો છે, અમે બધા નહીં. હા તો નહીં જારા. હા નહીં. હું તમારે ત્યાં આવું છું તો આવું બધું કરું છું, આને આવું કર્યું, પેલું કર્યું, એવું બધું કરું છું. હા તમને જ આવું બધું હુજે છે. અને તમને અહીં લાઈન અમે દુખી કર્યા હોય ને, અમે બધા ફરતા હતા ફૂલ્યા. આ તો દુખી જ કરી છે ને, કઈ સુખ નહીં આપી તમે મને. તો જતું રહું તું તો સુખ પડતું હોય તો જતી રે. વાત કરે છે તે. બીજું કઈ આપણે છે?
ના અમને બીજું કઈ નહીં આવડતું. એ જોયું એ બધું એ લોકોને આવડે, બધા દાવ એ લોકોને આવડે, અમને ના આવડે. મગજ ના ફેરવશો મારું, બરાબર? આજ પછી તમારા અમારા પ્રસંગમાં નહીં આવવાનું, હું તમારા પ્રસંગમાં નહીં આવું, બરાબર? હા હા બસ એ હાર અમારું ભાઈ, હું મારા તો તું તારા તો. હા તમારે તો એટલું જોઈએ જ છે એમ બી મારા ઘરે ના આવવાનું બાનું. બાનું શી ખબર નહીં. મારા ઘરે કાંટા છે કે શું? હવે કાંટા એ બધા કાંટા જ છે, નળ છે. હેરાન કરવાની હદ હોય. આ તો ગમે તે વાતે બસ પંચ આમ બેઠા છે તો સંભળાવે, આમ કંઈક ને કંઈક ટોન્ટ મારે. આ તો મારાય ખરી, હા મારાય ખરી, બરાબર? એટલા બધા કેવા હોશિયાર તમે ટોન્ટ મારતા થઈ ગયા ભાઈ. આવડા આવડા છોકરાઓ ખેંચીને જતા રે મારી. તો તમારા કામ એવા કે આવડા છોકરા તમારી ખેંચીને જતા રહે. તને એટલી ખબર હતી કે હું ખૂણામાં મોઢું ચડાવીને બેઠો છું તો તને કેમ ના પૂછવા મોકલ્યું કોઈને કે ભાઈ શું થયું તમને તકલીફ? મને પૂછ્યું કે તમારો ઝઘડો થયો છે? મેં કીધું ના એમનું મોઢું જેવું છે. મેં કીધું નાત માર કાઢી મૂક્યા એમ સાઈડમાં જઈને બેહી ગયા હતા. હું લેવા બેહી ગયા હતા? કોઈ કીધું તું તમને? બધા એમ કીધું કે અહીંયા એ આવીને બધાના મોઢાએ જ કહી દીધું તું, મારા ના છૂટકે જવું પડ્યું. બધા એમ કીધું કે અહીંયા આવો કુમાર, આપણો વ્યવહાર ચાલે છે તો જુઓ. ના કુમાર તો મોઢું ચડાવીને બેઠા હતા. હવેથી છે ને તારા પ્રસંગમાં જઈ આવવાનું, હું મારા તો જઈ આવી. હા તો મારે તો આવવું એ નહીં, બરાબર? હા જો હેડો તમારે જ વધારે જવાનું હોય છે, મારે નહીં જવાનું હોય. લેડ ને જા ને આવી હા, તે એવી આવતા જણાઈ જઈ આવી એવી. જરૂરી નહીં તમારી, બરાબર? હા હા જાઓ. હા તમારા વગર પ્રસંગ નહીં અડી પડે. અરે જા ને અંદર ભાઈ, આવી એવી ચાલુ કરી દીધું. શું થયું? આ બાજુવાળી હા તે નવાઈનું એસી નખાવાની છે ને તે આજે ફોનમાં હતી. હોમમાંથી એટલે એસી નવું ના ખાવા છે? હા ઉનાળો આવે ને પેલા એ કહેતી હતી કે એસી નખાવાનું છે. અત્યાર સુધી તો આપણા જોડે પડી રહેતી હતી ખાટલામાં બહાર. તો અત્યારે ડંફાસી શું મારતી હતી કહું તમને? કે અમારા પપ્પાને તો એસી વગર ના ચાલે કે. અત્યાર સુધી તો ધાબે આપણા જોડે પડી રહેતી હતી, ખબર છે ને તમને? તો એમ પપ્પાને એસી વગર ના ફાવે તો પપ્પો હવે લોનના હપ્તા પર છે જોજે. મારે એ બધું નહીં ખબર. આપણે ઉનાળો આવે ને એ પેલા આપણે ઉપર ને નીચે બે જગ્યાએ એસી નખાઈ દઈએ. એટલે તું એ મને લોનો ભરતો કરી દે ને. તાર ઘેર કઈ દે તાર બહુ એસી પડી રહેવું હોય તો. અરે મારા પડી નહીં રહેવું પણ મારે એને બતાવી દેવું છે કે અમે એસી લાવવાનું છે. એટલે એને બતાવવામાં તું મને બતાવી દે, એને એનો ભગવાન બતાવશે. સારું તો આપણે એક કામ કરીએ, સોલરે નખાઈ દઈએ, બરાબર? એટલે એસી નું લાઇટ બિલ ના આવે ને. એટલે અહીંયા એસી ના હપ્તા ભરવાના ફાફા છે ને તું સોલર ની જોડું છું. બધી વસ્તુ તમારે પંખા લોકો એસી લાવવા માંડે, આપણે આ પંખામાં જ ઊંઘી રહીએ છીએ. ભાઈ આપણે તો કુદરતી હવા બરોબર છે, ધાબો પડી રહેવાનું. તારે બધાને એમ જ કહેવાનું કે ભાઈ અમને તો છે ને કુદરતી હવામાં જ ઊંઘવાની મજા આવે. આ બધી હવામાં ના સારું, શરીર માટે સારું નહીં, સમજી? ના પણ હવે મારે એસી જોઈએ છે, એ લાવો છે ને એટલે આપણે જોઈએ એટલે જોઈએ, બરાબર? એ ના લવાય લે, ગોડા જેવી વાતો કરું છું. આખી સોસાયટી બધાને એસી છે, આપણા ઘરે એસી નહીં ખાલી. એટલે આ એ બધા ખાલી દેખાડા કરે છે, તું સમજણ નહીં પડતી તારા. આપણે એવો દેખાડો કરીશું તો લોનનો હપ્તા ભરશે કોણ? અને તારી હલકી છે, તને સમજણ નહીં પડતી? કાયમ જોતી રહી હતી તો એ ગાડું એ લેવડાવશે જોતું લોન કરીને. એને ક્યાંથી પૈસા આવતા હશે? ઉપરથી પૈસા આવે છે? એ તો જમીનો બધી આ ઉલાડશે જોજે. ક્યારે વેચી મારી જમીન? કઈ હલકું મોડા હોય ને એટલે એ બધું વેચે. એને જમીન વેચી મારી? મને શું ખબર? તું લઈને આવી સમાચાર એસી ના તો હું લાવ્યો. તો તમે જમીનની વાત કરી. અને પાછી કાંઈ થઈને આવે છે, એટલે એ એસી લાવે છે, હપ્તા એ ભરશે, એમાં તું ચમ ગુસ્સામાં ભરું છું? અરે તમે નહીં લઈ આવતા એટલે નાના ઘેર થઈ ગયા. આપણે ધાબે નહીં ઊંઘતા મસ્ત કેવી મજા આવે. મારા ધાબે બાબે ઊંઘું જ નહીં, બરાબર? તો તમારે લાવું લઈ આવજો. આખું ગામ ઉનાળામાં મસ્ત એસી ઊંઘ અને અમને ઊંઘાડો ધાબે તમે. હવે આખું ગામ બહાર ધાબે જ ઊંઘે છે મસ્ત ઠંડા પવનમાં. તમારે એસી જોઈએ છે અને એના વાદે ચડે ને તો બધું છાપરો નહીં રહે આપણે. એવું કશું ના થાય. અરે શું કશું ના થાય, બધું વેચાઈ જાય. કશું તો તમારથી નહીં થતું. આ બાજુવાળા એસી તો નખાવડાવવાના છે, તમારથી એ નહીં થયું. આખી જિંદગી શી ખબર કર્યું શું તમે? ચક અમારે આવી અમે આ રૂપ આવ્યું છે, પેટ ભરીએ છીએ ને એ બધું કર્યું અમે. હા તો અમે તમને નહીં બની હતા, તમે પેટ શેથી ભરો છો? હું બની આવ્યું છું ત્યારે તમે ભરો છો. મેલ નહીં યાર, એસી એસી કરીને લમણા લઉં છું અને જાતે કમાઈ લાવો બહુ એટલો બધો હવા દો તો. તમે પૈણી લાયા હતા ને મને, તો તમે જ એસી નખી આલો, બરાબર? તને પૈણી લાવ્યો તો એટલે એવું કઈ લખ તરાન નતો કર્યો તને ઘેર લાવું પૈણીને એટલે એસી લઈ આવવાનું. લઈ આવવું એ પડે. હા તો મેં ક્યાં ના પાડી? આખી દાળ ઉનાળો આવે ને એટલે ગરમીમાં રાંધવું પડે છે રસોડામાં, એટલી બાપ મારતી હોય છે. અત્યારે રસોડા મહિને ખાઈ આવું એસી બધા દરેક રૂમમાં એસી. રસોડામાં નહીં નખાવ, આપણે રૂમમાં નખાવ ને તોય સારું છે. દરેક રૂમમાં એસી ને ખાઈ આવું. હા તે નખી આપો ને, આભાર તમારો. રાજકુમારી હેતલજી. શું હસો છો? તું હસું છું, હું હસું છું. રાજકુમારી હેતલજી. મને બહુ ગમાવું બોલો ને તો તમે. એસી ચાલ સોના મને બહાર ખાટલો નાખી દે. તમે વાત જ ના કરો. લે ભાઈ ચા લાઈને, ચા મારે મોડું થાય છે, નોકરી જવું છે યાર. હા લો ને લો. કાંઈ મોડું થાય છે ખબર નહીં પડતી, ચા બને જલ્દી ફટાફટ પાર મેલીએ. હા તો બનાવી તો આપી, તમને ચા પીધા વગર મોકલ્યા મેં.
તો પેલા તો એમ કહેતી હતી લગન પેલા કે હું તો છે ને લગન થાય એટલે સૂરજ ઉગે ને પેલા ઉઠી જાય, કેમ નહીં ઉઠતી? નહીં ઉઠાતું હવે મારાથી વહેલું તો શું કરવાનું? અરે આખું ગામ ટિફિન લઈને આવે છે, અહીંયા રાંધવાના ઠેકાણા નહીં હોતા તારા. હજી તો તૈયાર નહીં થયું જમવાનું કશું. મને એમ થાય છે હું ક્યારે ટિફિન લઈને જાય? હા તો બહાર જમી લેવાનું. એમાં બહાર શું? જ જમું છું. વાત કરે છે તે બાર બપોરે લારીઓ ઉપર જ નાસ્તા કરું છું હું. હા તો કલ લેવાની. અમે એક દિવસ ખાઈ લઈએ તો કશું થાય નહીં આપણને. દરરોજ એક જ દિવસ હોય છે, એમ કરતા 365 દિવસ થઈ જાય છે મારા. હા તો હું એકલી આવું છું ઘરમાં, કામ કરતા મારા વાર લાગે. પણ ઉઠો તો ખરા, વહેલા ઉઠો તો કંઈક થાય ને. હા તો રાતે મોડું થઈ જાય છે. મોડું થઈ જાય છે. પેલા તો કે ના ના હું વહેલા ઉઠીને કચરા પોતું વાસણ રસોઈ તમારું ટિફિન તમારા હાથમાં, ચાનો કપ હાથમાં માંડ આવે છે. કેટલું અઘરું તાર તો ચા આવે છે. હા તો આટલી બધી ગરમી હોય ને તો જાતે ચા બનાવી લેવાની, ટિફિન બનાવી લેવાનું, જતું રહેવાનું. બધું મારે જાતે જ કરવાનું હોય તો તમને શું અહીંયા આરામ કરવા માટે લાયા છીએ? આરામ નહીં કરતી હોતી અને એકલા રહીએ છીએ તો ટેકોય કરાવાય તમારે. એટલે પૈણીને પુરુષ બધાને ટેકા કરાવવા? હા તો હું પરીક્ષા આલું છું, મારે સરકારી નોકરી જોઈએ છે એટલે તો પગાર અડધો નહીં લો. અરે મળી ગયો પગાર ભાઈ, એના કરતા એક ટિફિનનું ડબલું તો આખું હાલ, પગાર નહીં લેવો અડધો મારા. તમારે તો મને બસ આગળ જ નહીં વધવા દેવી ને, ઘરના કામમાં જ રાખવી છે. એ બધું પરીક્ષા આલવી હતી તો લગન પહેલા ના ખબર પડે? પૈણી ગયા પછી પરીક્ષા ઉધો છે. હા તો લગન પહેલા મેં કીધું જ તું કે મારે ભણવાનું બાકી છે તો તમે કહો હા હું તો ટેકો કરાવીશ, હું તને બધા કામમાં મદદ કરાવીશ. અને હવે શું થયું? મારા બીજું કઈ સાંભળવું નહીં, કાલથી ટિફિન તૈયાર જોઈએ, બરોબર? મારા મોડું ના થવું જોઈએ. ટિફિન તૈયાર નહીં થાય, મારા રાતે વાંચવાનું હોય છે. આ તો દિવસે વાંચતા, પણ રાતે શું લેવા વાંચું છું? દિવસે મને ટાઈમ નહીં મળતો. કેમ દિવસે એવું શું કરો છો ટાઈમ નહીં મળતો? ઘરના કામ કરતી હોઉં છું, નવરી નહીં બેઠી હોતી. ભાઈ એના કરતા જે ભણીશું ને એની નોકરી કરો. એની મારે નહીં કરવી, એમાં પગારે બહુ નહીં. તો સરકારી નોકરી કરીને તો અડધી જિંદગી આમ જ જશે આપણી. કશું અડધી જિંદગી ના જાય, હારી જિંદગી જીવવી હોય ને તો નોકરી કરવી પડે હારી. તમે તો એટલું કમાતા છો નહીં. તો પણ એના માટે હારી ભણીશું છે, એના માટે તું સરકારી નોકરી માટે? હા કાઠું જાઓ ભાઈ, કાઠું છે. વહેલા ઉઠતી નહીં, બધું રમણ ભમણ થાય છે. હા તો કામ વાળી બંધાઈ દો. હા તો બંધાઈ દો. હા તો બંધાઈ દો. તમે પૈસા આપતા હા, હું બંધાઈ પછી દો. તમે શું કરશો આખો દાડો? હું વાંચીશ. વાંચી જાણે કલેક્ટર બનવાના હોય ને એમ. તમારા જેવા પુરુષ હોય ને તો સ્ત્રી ક્યાંય આગળ ના વધી શકે. આ સપોર્ટ ની જરૂર હોય ઘરના. હાય 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 આ મારા તો ખુદના ઘરવાળાનો ભરોસો નહીં ને. હાય હાય, એટલે આગળ વધવા માટે આ બધું ચાલે છે, મોડા ઉઠવાનું ને બધું. વાહ ભાઈ વાહ, હું અવારનવારમાં મગજનો અઠ્ઠો કરું છું. મારા નોકરી લાગી જાય ને પછી મારા તમારા હામું ના જોઉં હું. એટલે જ નહીં લાગતી નોકરી, ભગવાન જુઓ. ખબર પડી? તમારી બધું જોયો તો સારી તમારી બધું લાગશે મને. ભગવાન જોજે હવે. આ એટલે જ તને નોકરી નહીં મળતી, તું મને આવું ના જોઉં ને એટલે. શું કરે છે? બસ આ લસણ ફોલું છું. જમવાનું શું બનાવવાનું છે? કે શાક ને રોટલી. છોલે ભટુરે બનાવવાના છે? કઈ ખુશીમાં? ભાઈનો ફોન આવ્યો કે ભાભીને બે આવા જ કે ભાભીને કહેજો ને કે એમના હાથના છોલે ભટુરે બહુ મજા આવે કે. ભાભી કઈ નવરી નહીં, હાલ આ બધું તમારું કરીને ઊભી થઈ. તો શું કરશો? બનાવવું તો પડશે ને, હવે મેં કહી દીધું છે, બની જશે. બનાવવું પડશે એટલે તમે બનાવી દો. હું કઈ નવરી નહીં અને એમના ઘરે જઈએ તો ચા પાણીનો હરખો ભાવ નહીં પૂછતા. અરે પૂછા જ છે ભાઈ, તને તારા ઘરનું જ દેખાય છે, એ તો બહારથી લાવીને ખવડાવવા છે કે ને? કશું બહારથી લાવીને કોઈ દાળ ખવડાવ્યું નહીં, છોકરાને 10 રૂપિયા નહીં આલ્યા ને. અરે વાત કરે છે બહારથી લાવીને જમાડે છે, બીજું શું જોઈએ તારે? તને યાદ નહીં રહેતું? હમણાં તારા ઘરના આવે, તારો ભાઈ આવે ને એટલે ફટાફટ આમ છાટ 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 જમવાનું બની જશે. આઈ ગયા ને મારા પિયર વાળા તો તમને આમ આંખે જડી આયા છે. શી ખબર મારા પિયર વાળાએ તમને શું કરી દીધું છે એટલું બધું. અરે તું પિયર વખીશું ભાઈ, તને દેખાતું નહીં. મારા ભાઈનું કઈ આવે ને એટલે તારથી જોવાતું નહીં. આ તો તમારા ભાઈ બહારથી લાવીને ખવડાવો, તમે બહારથી લાવીને ખવડાવો ને મને શું લેવા વેઠો કરાવડાવો છો બધી. પણ એને મને એમ કીધું કે ભાભીના હાથના છોલે ભટુરે મને બહુ ભાવે છે, તો બનાવવામાં તને શું હતો છે? ના ભાભી કઈ નવરી નહીં, બરાબર? થાક લાગે છે અહીંયા. તમે બનાવી દો એટલું બધું, તમને શોખ હોય ને તો ભાઈને ખવડાવવું હોય ને તો. લડવાની વાત છે બસ, ગમે તે કરીને. કોઈ લડતું નહીં, પણ તમને કશું દેખાતું નહીં. હમણાં આ જગ્યાએ હું તને એમ કહું તારો ભાઈ આવવાનો છે, તો આય કેવું ફટાફટ બની જાય કે તો. મારા ભાઈ માટે તો હું ઢોસાય બનાવું અડધી રાતે. હા તો વાત એ જ છે. બનાવી દઉં છું, કહી દો ફોન કરીને, અને બધું કામ કરાવડાવજો, બરાબર? અરે કરાવડાય, પણ શું મને એમ છે કઈ ખાઈને જાય તો વાંધો નહીં એમ. ખાઈને જાય એનો વાંધો નહીં, મને ખવડાવવામાં બી વાંધો નહીં, પણ એના ઘેર જાઓ ને તો તમે તરત જ એના મોતિયા મરી જાય અને આપણા ઘેર આવશે ને હી કરતી આવશે. અરે મને બધી ખબર છે ભાઈ, બધી આપણને એમ કે ભાઈ માટે આવું ના રખાય એમ. ભાઈ માટે તો મને એવું નહીં, પણ ભાભીને તમે સમજાવતા હોય થોડી. તો મારથી કઈ ના કહેવાય, એ તો એને ખબર પડવી જોઈએ, એ નહીં કહેતો તો હું શું કરું? તો કેવું પડે, તમે મને નહીં કહેતા તાર કરવું જ પડશે એમ એ નહીં કહી શકતા? અરે એ નહીં કહી શકતો, હું તો કહું છું ને આપણે કરીએ છીએ, બહુ થઈ ગયું. એવું કઈ ના હોય કે ગધાડી નહીં પકડી મેં. બધું કામ મારે જ કરવાનું. પછી વાસણે નહીં ધોવડાવતી, બેહી રહેશે અહીંયા, મારા છોકરા રહેતા નહીં, મારા છોકરા રહેતા નહીં, તો બધા કામ ના કરવું પડે? ખાઈ દે પછી મારા વાસણે લઈ જવાના, ધોવાના ખરી, એને એવું ના થાય મદદ કરાવું. બૈરા ખવડાવી દો ને આપણે આટલી વખત. હેડો
બૈરાન જાત થઈને કામ કરતા એને બહુ જોર આવે છે, મને એ ખબર છે. હોય તો હવે છે એવું તો હું એવું કરું. બસ આ બધું મને કહેવાય છે તો થોડું ભાઈને કહેતા હોય તો એમને સમજણ પડે. પણ એને નહીં સમજણ પડતી તો આપણે કેટલી વાર કહેવાનું હોય. મને તો તમારી પર વધારે ગુસ્સો આવે છે. કોઈ બૈરાઓનો તકલીફ ના આવે ને તમારે તો એવું છે કે આને તો કામ કરાવો બરાબર. શું હું કરો છો? કંઈક તો બોલો મોમાંથી. કઈ નહીં, તારે કઈ કામ હોય તો કે હું આવું બનાવડાવા. બીજું જ શું કહું, તે કીધું મદદ કરો તો મદદ કરું. બોલ્યા વગર બેહી રહ્યો છો, જેમ કરું ને એમ કરવા દેજો મને. બીજું કઈ એક્સ્ટ્રા એમ ના કહેતા બનાય. પાછા પેલા લોકો આવે ને એટલે પાવરે ચડી જાવ છો તમે. એ આમ લાવો તેમ લાવો. અલે એ તો એવું પેલીને પેલો કંઈક શીખ જોઈને કે બૈરાન કંટ્રોલમાં કેમનું રાખવું. હારું વાંધો નહીં હેડ. અરે ભાઈ હા ભાઈ એમ કહે છે કે એમના હાડુ ભાઈ અને એ ઘરવાળી જોડે આવે છે થોડું વધારે બનાવવાનું. ધર્મશાળા મેં ખોલી નાખી છે અહીંયા. એ તો આવતો તો ઓછો પડતો તો પાછા એને બીજા ને લઈને આવે છે. ના પાડી તો હું કોઈનું કશું કરવાની છું નહીં બરાબર. તમે ના પાડતા નહીં, નોકર સમજી રાખે છે અહીંયા. લો કરો જાતે, મારે તો કશું કરવું નહીં. ધર્મ સંકટમાં નાખી દીધો છે. કેમ ગુસ્સામાં છો? નતું ખવાતું તો શું લેવા લીધું? અલ્યા પણ લીધું તો લીધું, ના ખવાયું તો મૂકી દીધું. તો હું એ જ કહું છું, ભરવાની ખબર ના પડતી હોય તો શું લેવા આટલું બધું બગાડીએ? અરે ઘરવાળાને તકલીફ નહીં, તને શું તકલીફ પડે છે ભાઈ? પણ ખબર પડે કે નહીં કે આપણે કેટલું ખાવું છે કેટલું નહીં. આ તમારા જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે. અલ્યા પણ ઘર માલિકે ખવડાવવા જ કર્યું તું, ના ખવાય મૂકી દે, ના ભાવે એ મૂકી દે. મને દાળ થોડી ફીક્કી લાગી, મેં ના ખાધી. બુદ્ધિ જેવું છે કે નહીં તમારામાં? આ માણસ કેટલી આખી જિંદગી મહેનત કરીને આ પ્રસંગ કરતો હોય અને તમે આવી રીતે બગાડો. અમે તો પ્રસંગ કર્યા જ નહીં ભાઈ. તમે કયા પ્રસંગ કર્યા છે? ખાલી લોકો નામ ખાધું જ છે તમે, એટલે તમને ખબર ના પડે. વાહ ભાઈ વાહ, આજે બગાડ કર્યો એમાં જો તું મારા ઉપર બગડીશું એ. પણ ખબર પડે કે નહીં આપણને? અને મેં એકલાએ કર્યો છે, જોતો ખરા કેટલા લોકોએ એટલે બગાડ્યું જ તો છે. કહું છું તમારા જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે. મગજ નહીં હોય એ લોકોનામાં? કેટલું ખાવું છે કેટલું નહીં. 2 પૂરી ખાવાની હોય તો 2 જ લેવાની હોય, 4 ના લેવાની હોય. અલ્યા પણ લીધું તો લીધું, હવે મેલ ને પ્રસંગ વાળાને તકલીફ નહીં, તને તકલીફ યાર. આ કોકના મોઢે જાય, આ તમે બગાડ્યો કોઈના મોઢે ના જાય. ખબર પડવી જોઈએ. આમાં વધત તો એ આલી જ દે ને ફેંકી દે ક્યાંક. પણ એ કોકના મોઢે જાત, આ તો હવે શું કરવાનું, બગાડ જ થયો ને. ક્યાં જાવ છો તમે? અને બીજી વાર ડીશ શું લેવા લીધી હતી તમે? દાળ ભાત ખાવા માટે. એટલે પહેલા નથી ખબર કે તમારે ખાવા છે કે નહીં? અલ્યા શાક ને બધું ભેગું થઈ જતું હતું એટલે મેં કહ્યું બીજી વાર ડીશ લઉં. તમને ખબર પડે છે કે નહીં? તમે બીજી વાર ડીશ લીધી ને એના 500 રૂપિયા થયા બીજા. અરે પણ મને કોકે કીધું કે ભાઈ દાળ ભાત સરસ છે તો મેં બીજી વાર ડીશ લઈ લીધી. મને નતા ખાવાનું, મેં ફરી ખાધા. તો મગજ બગજ જેવું છે કે નહીં તમારામાં? એમાંય મારે તો દાળ ફીકી લાગી. બાપ તમે તો સારું કરજો, બચારા આખી જિંદગી કમાઈને પ્રસંગ કર્યો છે ને એમાંય તમે ખાંચા કાઢો છો. જ્યારે તમારું આવશે ને ત્યારે તમને ખબર પડશે. અરે આપણે તો જોરદાર કરીશું, જોતો ખરા તું. કેવો જોરદાર કરો છો ને એ મારે જોવું છે. અને મોહનથાળ જોરદાર હતો, એક નંબર હતો. તો મોહન થાળ જ લેવો તો ને, બીજું બધું શું લેવા લીધું? અરે આયા છીએ તો વસૂલ તો કરવાનું જ હોય ને, ચાલો નહીં કરે અમે. કેટલો ચાલ્લો કર્યો છે? 2100 રૂપિયા. તમે 21 રૂપિયા ચાલ્લો કરો એવા નહીં ને 2100 જુઠ્ઠું શું લેવા બોલો છો? સાચું બોલો. અરે જે કર્યું એ ભાઈ, ખાધું તો તને હું નડ્યું? પણ 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા ને મારા 500 એટલે 1500 રૂપિયા તમે બગાડ્યા છે. કઈ ભાન પડે છે કે નહીં? ઘેર 2 રોટલી વધે ને તોય તમે ઘર ઊંચું કરી દો છો અને અહીંયા બગાડ કરો છો. શરમ નહીં આવતી? બીજી વારથી છે ને તમારે મારા જોડે નહીં આવવાનું, અને આવો ને તો એક જ ડીશમાં લઈ લેવાનું. ખાવાની તો ખબર પડતી છે નહીં? સારું એટલે ભાઈ બધા જોવો છે, ખોટું શું લેવા સીન કરું છું. જોવો જ ને, તમારા નાટક જ એવા છે મગજ વગરના. અલ્યા નહીં લઈએ, હવે થોડું લઈશું બસ. હવે બગડે નહીં, કોઈનું ધ્યાન રાખે. હું ધ્યાન તો રાખવું જ પડે ને. આપણા ઉપર આવે ને તારે આપણને ખબર પડે બરાબર. હા, અને પબ્લિક હોય ને તારા મને હવે આ રીતે બોલતી નહીં હો નેક્સ્ટ ટાઈમ. આ પબ્લિક સામે બોલીને તો જ તમને ખબર પડે છે, બાકી તમને ના પડે તો એકલામ કેત ને તો તમારે તો બધું ઉપરથી જાત. સારું હેડ ને. તમાર કરતા તો આ એ સારું છે. અલે હજી તૈયાર નહીં થઈ તું ભાઈ? હજી મારા મેકઅપ બાકી છે. હજી નાવા ધોવાનું તે નહીં કર્યું, ક્યારે જઈશું આપણે? નાયા વગર કે મેકઅપ કરવાનો હોય? નહીં કરવાનો હોય ને તો ચમ ભૂત જેવી થઈને ફરું છું. અરે મારા મેકઅપ કરવાનો છે, પછી હું કપડાં પહેરે. હજી મારા વાળ લાગશે. ઓહો 2 કલાકથી જો તો હું બધું કોમ પતાઈને આવી ગયો, હજી તમારા લપેડા ચાલુ છે. બધી વસ્તુ એ તમે બોલ ના કરશો બરાબર. મારા કામે કરવાનું હોય ને તૈયાર થવાનું હોય બરાબર, એટલે વાર લાગે. પણ આપણો પ્રસંગમાં જવાનું હોય ને તારે હવારથી તારે મંડી જવાનું આ બધું કરવા. ઓજે જવાનું હોય ને તો હવારથી કરું ને તોય પાર આવે એવો નહીં મેકઅપ નો. બસ
ગજબ કરી નાખ્યો. હવે કેટલી વાર લાગશે? હજી 2 કલાક ખરા. ઓ હજી તો બાપા. મેકઅપ કરે, પછી વાળ કરે ને પછી કપડાં પહેરવાના છે માર નવા. બરાબર? એટલે મમ્મી પપ્પા રાહ જોઈને બેહી રહ્યા છે આપડી. કે એમને થોડી મેકઅપ કરવાનો હોય છે યાર. તો પણ તારા કરવાનો તો વેડા સતું કરીએ. બધા આખા ઘરના બેહી રહે એવું નહીં કરવાનું. કોઈ બેહી નહીં રહેતું. બરાબર? કાયમ જવાનું હોય એટલે તમારા લપેડા ચાલુ હોય છે શ્રીંગાર. પણ આટલું બધું બોલો છો એના કરતા કામ કરાવતા હોય ને તોય સારું. આમાં હું કરાવું હું? લો પકડો આ કાચ. હા, સીધો પકડો. કશું કામ આવડતું નહીં, ખાલી બોલ્યા સિવાય. બરાબર? હા જુઓ જ ખરા. આટલું બધું લગાવવાનું? આટલું બધું કેમ લગાવું છું પણ? અરે મેકઅપની તારીખ પૂરી થવા આવી છે, પછી શું કરવાનું? એટલે કેટલો લગાવવાનો? એક્સપાયર થઈ જાય તો કોઈ મરી ના જવાય. અરે મારો આ મેકઅપ ચો દવા સાથે તને આડઅસર થશે. એટલે મારું મોઢું બગડી જાય એવું ચાહો છો ને તમે? તો અમે ચો સારું હતું. કેવા શું માંગો છો? હારું નતું તો લાયા શું લેવા? લગાવી દે ને બધું, બાટલી પાર મિલ દેજે. આખું મોઢું તો અડધો કરી નાખે, ખબર જ ના પડે કોણ છે. તમે અહીંયાથી જતા રહો છો કે પછી હું તમને કાઢી મૂકું? કે ચૂપચાપ બેહી રહો? અરે પણ હદ હોય લે. 2 કલાક થયા, હજી આપણે નીકળવાનું છે. હવે 10 મિનિટમાં તું હજી તૈયાર નહીં થઈ. હજી તો કપડો પહેરવાનો. કેટલી વાર કરે તું, ખબર તને? એમને એમ બધા થોડી કહેશે કે હેતલનો મેકઅપ જોરદાર હોય છે. હા જોરદાર ભાઈ. વાહ ભાઈ વાહ. કોને કીધું આવા વખાણ? કોને કરી દીધા? બધા કરે છે તમારા સિવાય. કોઈ બાપોય ના કરે. એ તો ખાલી ખાલી તને ફોર્મમાં લાવવા માટે. કોઈ ફોર્મમાં ના લાવો. અરે આ મેકઅપો કરી કરીને તો છોકરાઓને ચેટલો ને છેતરી માર્યા. તમે અમને નહીં છેતર્યા વગર મેકઅપે? અને આ શું છે? વીટીઓ છે મારી. અરે હોનાની વેટી લઈ આલી તો આ બગસરું પહેરી ખાઉં છું. તો હોનાની વીટી તો એક જ છે. અને અલગ અલગ પહેરીને પ્રસંગમાં જવાનું ને એકને એક પહેરીને થોડી જવાનું તે હોય. આવું નકલું પહેરવાનું? તો લઈ આલો ને અસલી અલગ અલગ. તો હું અલગ અલગ પહેરીને જાઉં અને તમે હવે આવી રીતે બોલ કરશો ને તો હું મેકઅપ નહીં કરી શકું. 2 કલાક થશે મારે બીજા. બરોબર? ચૂપચાપ થઈને બેહી રહેવું છે કે નહીં તમારે હવે? બંધ જ રહું ભાઈ. ફટાફટ પાર મેલ્યો હડો. અને આ પકડી રાખું કે? પકડી રાખો ને સીધું પકડી રાખો. દેખાય ને એવી રીતે. હા, આ એમ બરાબર છે. આમ. હા, તૈયાર અને છે. મોઢા ઉપર આંગળી રાખી દો. બોલતા નહીં હવે. બરાબર? પાર મેલો જલ્દી. ટાઈમ ના બગાડશો. કે મારી કેસેટ ચાલુ કરી છે લગનની તે? બસ 2 વર્ષ થયા એટલે મેં કીધું જોવું. હા મૂડ બગાડું નહીં. તમારે ઝઘડો કરવા આવ્યા છો તમે. ઝઘડો કરવા આવ્યા ને તો અહીંયાથી જતા રહો. બરાબર? એ પેલો ડોહો કોણ છે? ફૂલ્યો ફૂલ્યો ફરે છે. ચાલુ પડી ગયા ને તમે. અને એ મારા ફુવા છે. બરાબર? ફુવાન તો ધરમ હોય ફૂલીને ફરવાનો. હા કેમ શું? એટલે કેમ દૂર દૂર ફરે છે? નજીક નહીં આવતા? અરે તો એમના ઘરમાં અમારા ઝઘડો થયો હતો ને એટલે પછી એ દૂર દૂર ફરતા હતા. એમે એવી વાત છે. અને પાછા આપણે લવ મેરેજ કર્યા હતા એટલે વધારે એમને ખોટું લાગ્યું હતું. એટલે કૂચ્યું કૂચ્યું હીરો જેવો છોકરો મળ્યો ને કૂચ્યું. બહુ હીરો જેવા. પંચાયત કર્યા વગર સાનામાના જો. આ જુઓ તમારો ભાઈબંધ આયા. આ જુઓ દૂરથી દેખાઈ જાવ છે કે રેડી નાચી રહેશે એમ. આ તો ભલે રેડી નાચ્યું ગમે એમ નાચ્યું. નાચ્યા ને પૈસા વસૂલ કર્યા ને. જાનવરની જેમ નાચે છે જુઓ જો તો. જો જો. અરે જાનવરની જેમ પણ પૈસા જો ખાલી ઉડાડે મારી ઉપર આમ આમ આમ. નકલી નોટો હતી. કીધું તું મારા નાના નાના છોકરાઓ હતા ને કે નકલી નોટો ઉલાડી છે. અરે અદા અસલી હતી એ લોકોની. અદા આમ. પંચાયત કર્યા વગર બે હીરો ના અરે પંચાયત નહીં, તું જોતો ખરા આમ વટ પાડી દીધો. પૈસા વસૂલ થઈ ગયા વરઘોડાના બકા. ખીચા 2 પૈસા ને હા. મોની નકલી નોટો ઉલાડે. અરે ભાઈ ભાઈ તમાર વાળા જો તો રિહાઈ રિહાઈને ફરા છે બધા એક એક થી. વાત કરે છે તે. હું જો કેટલી મસ્ત લાગુ છું એ તો જુઓ. આ હા આહાહા. જેમ હું લાગતી હતી આમ ગ્લો હતો, જેમ હું આમ પતલી હતી ને આમ જે દેખાતી હતી એ વાત જ અલગ છે. અરે મને પોતાને એમ થઈ ગયું હતું કે આ હેતલ જ છે ને એમ. હા તો હું એ ટાઈમે એવી દેખાતી હતી. બરાબર? આ તો તમારી ઘેર આવીને થઈ ગઈ છું. કેવી જાડી થઈ છું તું ભાઈ. તું કમ્પ્લીટ જાડી થઈ છું અને વ્હાઈટે થઈ ગઈ છું. એટલે તને વિચાર કેવું રાખું છું હું એસીમાં ફૂડ. તું વિચાર તો ખરા. બહુ રાખો તમે. હા અરે તમારે આ બધી વાતો કરવાની છે. હમ. તમારું જુઓ ને. તો કેસેટ ચાલુ જ છું લે કરી. મને ખબર હતી તું હું લડે જોતી કે હતી. તમે આવીને વચ્ચે પક 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 કરી રહ્યા છો. સાના માના જુઓ. જો આઈ ગયો ભિખારી. શું બોલે? અરે અંગૂઠો પકડવા આવ્યો જો તાર ભાઈ. એટલે ભિખારી કહેવાનું? એટલે આલ્યા હતા 5100 રૂપિયા. 5100 વાલે કઈ મોટું દાન નહીં કરી દીધું. બરાબર? 11000 માંગ્યા હતા એને. એ ભાઈ તો મોજડી તો ઓછું અલગ. કરો ઓછું કરો ઓછું કરો એમાંથી આલે 5100. હું કરી લેવાનું? મોજડી તો અલગ. એ તે મોજડી મારા ભાઈએ નથી લીધી, બેનોએ લીધી હતી. બરાબર? બધા એમ માગવાનું. આ તો આટલી હીરા જેવી બેન આલી છે તો એટલા તો આલી શકો ને તમે. ઓ, હીરો. ગજબ હીરો ભાઈ હો. એક નંબરનો હીરો. વાહ ભાઈ વાહ. શું દાંત કાઢું વરઘોડો જો. પરગોળામાં કાંઈ દમ છે, બધી નોટો ફરી રહી છે, ઢીંગલીઓ. એ તો જુઓ તમે ખાલી. બીજાના કરતા પેલા પોતાનું જોવાનું. બરાબર?
આ દાગીના આલ્યા જો આ દાગીના આલીને પાછા લઈ લીધા તા કોકના ચડાઈને લાયા તા સી ખબર દાગીના હાલે એ મહત્વનું છે. કેટલા બધા જો ખાલી બધા જોઈ રહ્યા છે કે ભાઈ આ દાગીના. કોકના ચડાયેલા હતા એ પછી મારા જોડેથી પાછા લઈ લીધા. હા હું કરવાના એવા દાગીના લોકોને બતાવીને મારો એ બસ એ હાથ ફેરવ્યા હજી ફરું છું ગોળ ગોળ. બાપ તમે તો બહુ સારું કરો હો માથું ચડાઈ દીધું મારું. માથું ચાલે કેસેટ ચાલુ આ છે જો તો. કેવા લાગો છો કારા મેસ કીધું તું મેં કે થોડું ફેશિયલ બેશિયલ કરાવજો જુઓ તો ભાઈ પુરુષને કઈ કરાવવાની જરૂર જ ના હોય. પુરુષ કહેવાય. એ ચમકત સુરત દાદાના પ્રકાશ. કશું નહીં. પુરુષ એટલે સત્ય. રાતના લગ્ન હતા ને તો દેખાતાય નહીં એ તો જુઓ ખાલી આમ પાઘડી દેખાઈશ લાલ કલરની બીજું કઈ તમે તો દેખાતા જ નહીં. પુરુષ એટલે સત્ય સુરત દાદા જેવું આમ ઓરિજિનલ જે છે એ. અને સ્ત્રી એટલે છે ને આમ દેખાઈ આવે આમ કરે ને તો એમ મેકઅપ એકલો. તું જોઈ લે પણ એ બધી ભાઈઓ જો છે ને મેકઅપ ના કરો. બચારા મારા ઘરના જોવા રોવો છે વિદાયમાં. રોવો ને રોવો. મારી મમ્મી બચારી કેવું કહેતી હતી તમને હાચવજો. હા એ એમની ખોટી વાત નહીં. એમનું કેવું એમ હતું કે તમે હાચવજો જમાઈ એમ માર છોડીથી. અને એ બધા કેમ રોતા હતા કે છેલ્લી વાર કો અમે રોઈ લઈએ પછી હવે તમારે રોવાનું આ હોપ્યો. કેસર જોઈ છે કે તારા છેલ્લી વાર કેસર જોવા છે પછી છૂટા છેડાની ડાયરેક્ટ આવશે કાગળિયા ઘેર. એટલે હું તો મજાક કરું છું ભાઈ. મજાક એટલે આવી મજાક કરવાની. ના પણ વિદાયમાં તો ખરેખર એવું જ હતું. અમે મને કાનમાં કીધેલું કે જમાઈ તમે હાચવજો આનાથી એમ. મંગ કરી દઉં છું મારા કેસર ના ના કાં તો એવું કીધું હશે કે જમાઈ મારી છોકરીને હાચવજો કાં તો જમાઈ છોકરીથી તમે હાચવજો. મને એવું લાગે મારા કેસેટ જ નહીં જોઈ મેં ખોટી ચાલુ કરી અને મારા ઘરનાની કેસેટ હતી ને એટલે મેં ચાલુ કરી તમે લોકોએ તો ખર્ચોય નહીં કર્યો બરાબર હું બંધ જ કરી દઉં છું ને બધું કાઢીને ફેંકી દઉં.